નમસ્કાર. ઘણીવાર એવું થાય છે કે ભૂતકાળની કોઈ લાંબી વાતને બીજી કોઈ ઘટના સાથે કેવી રીતે જોડવી એમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, બરાબર ને? તો ચાલો, આજે આપણે એક એવો ટેન્સ શીખીએ જે તમારી વાત કરવાની સ્ટાઇલને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જશે અને તમારી અંગ્રેજીને વધુ પ્રભાવશાળી બનાવશે. જરા આ વાક્ય જુઓ. હું બહુ સમયથી ભણતો હતો, પછી પરીક્ષા શરૂ થઈ. અહીં બે વાત છે. એક, લાંબા સમય સુધી ભણવાની ક્રિયા, અને બીજું, પરીક્ષાનું શરૂ થવું. હવે અંગ્રેજીમાં આ બંને વાતોને એકદમ સચોટ રીતે કેવી રીતે જોડી શકાય? બસ આ જ સવાલનો જવાબ આજે આપણે શોધવાના છીએ. તો આવી પરિસ્થિતિ માટે અંગ્રેજી ગ્રામરમાં એકદમ પરફેક્ટ ટૂલ છે ધ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આને ખાલી એક નિયમ તરીકે ના જોશો. આ તમારી વાતચીતનું એક પાવરફુલ સાધન છે જે તમારી વાતમાં ઊંડાણ અને એકદમ ક્લિયર કોન્ટેક્સ્ટ ઉમેરે છે. ચાલો તો હવે આમાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ ટેન્સનું બંધારણ ખરેખર કેટલું સિમ્પલ અને લોજિકલ છે. આની વ્યાખ્યા એકદમ સીધી અને સરળ છે. આ ટેન્સ ત્યારે જ વપરાય છે જ્યારે ભૂતકાળમાં કોઈ એક કામ લાંબા સમય સુધી ચાલતું હતું અને એ પછી કોઈ બીજું કામ થયું. યાદ રાખવા માટે ફક્ત 3 જ વસ્તુઓ છે. 1. ભૂતકાળની લાંબી ક્રિયા. 2. એનો સમયગાળો. અને 3. એના પછી બનેલી બીજી ઘટના. બસ. હવે એની રચના જોઈએ. આ સ્લાઇડ પર તમે જોઈ શકો છો એ એકદમ કોઈ રસોઈની રેસિપી જેવું જ છે. સૌથી પહેલાં આવે છે સબ્જેક્ટ, પછી એમાં ઉમેરો હેડ બીન, ત્યાર પછી વર્બનું આઈએનજી વાળું રૂપ અને છેલ્લે સમય અથવા સંદર્ભ. જુઓ, છે ને એકદમ સહેલું. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? હેડ બીન બધા જ સબ્જેક્ટ સાથે વપરાય છે. આઈ, યુ, વી, દે, હી, શી, એટ બધાની સાથે. કોઈ ઝંઝટ જ નહીં. આનાથી આપણું કામ ઘણું જ સહેલું થઈ જાય છે. ચાલો, થિયરી તો બહુ થઈ ગઈ. હવે આ નિયમોને આપણે સાચા વાક્યોમાં કઈ રીતે વાપરી શકાય એ જોઈએ. ઓકે, તો પહેલું ઉદાહરણ છે શી હેડ બીન વર્કિંગ ઇન દેટ કંપની ફોર 5 years બિફોર શી રિઝાઇન્ડ. અહીંયા બે ભાગ એકદમ સ્પષ્ટ છે. પહેલો ભાગ છે હેડ બીન વર્કિંગ ફોર 5 years, જે લાંબી ક્રિયા બતાવે છે, અને બીજો ભાગ છે બિફોર શી રિઝાઇન્ડ, જે એના પછી બનેલી ટૂંકી ઘટના છે. એ એકદમ ક્લિયર અને સિમ્પલ. ગુજરાતીમાં આનો અર્થ થાય છે કે એણે રાજીનામું આપ્યું એ પહેલાં તે 5 વર્ષથી ત્યાં સતત કામ કરી રહી હતી. તમે જો, આ વાક્ય ખાલી એક હકીકત નથી કહેતું, પણ એ 5 વર્ષની મહેનતનો આખો સંદર્ભ પણ આપી દે છે. આ જ તો આ ટેન્સનો પાવર છે. આ બીજું ઉદાહરણ આપણામાંથી ઘણા બધાને લાગુ પડશે. આઈએલ્સની પરીક્ષા આપતા પહેલાં અંગ્રેજી શીખવાની ક્રિયા મહિનાઓથી ચાલી રહી હતી. આ વાક્યથી તરત જ ખબર પડી જાય છે કે પરીક્ષા આપવાનો નિર્ણય અચાનક નહોતો લેવાયો. એની પાછળ મહિનાઓની મહેનત છુપાયેલી હતી. આ એક જ વાક્ય આખી મહેનતની વાર્તા કહી દે છે. તો સવાલ એ છે કે આ બધું શીખવું શા માટે આટલું જરૂરી છે? એક્ઝામમાં અને રોજની વાતચીતમાં આનો શું ફાયદો છે? ચાલો સમજીએ. જુઓ, પરીક્ષકોને આ ટેન્સ બહુ ગમે છે. કેમ? કારણ કે આનાથી ખબર પડે છે કે તમને સમયની સારી સમજ છે. આ બતાવે છે કે તમે જટિલ વાક્યો પણ બનાવી શકો છો, અને આનાથી તમારો ગ્રામર રેન્જ સ્કોર સીધો જ વધી જાય છે. ખાસ કરીને આઈએલ્સ સ્પીકિંગ અને રાઇટિંગમાં બેકગ્રાઉન્ડ સમજાવવા માટે આ એકદમ બેસ્ટ છે. ટૂંકમાં કહીએ તો આ ટેન્સનો સાચો ઉપયોગ તમારા બેન્ડ સ્કોરને વધારવા માટે એકદમ જબરદસ્ત કામ કરી શકે છે. હવે રોજિંદી વાતચીતની વાત કરીએ. આઈ વોઝ સ્ટડીંગ ફોર 3 hours, ધેન ધી એક્ઝામ સ્ટાર્ટેડ. આ વાક્ય ખોટું નથી, બરાબર છે. પણ જ્યારે તમે કહો છો આઈ હેડ બીન સ્ટડીંગ ફોર 3 hours બિફોર ધી એક્ઝામ સ્ટાર્ટેડ, ત્યારે તમારી વાતમાં એક વજન આવે છે. એ એવું બતાવે છે કે પરીક્ષા શરૂ થઈ એનું કારણ કદાચ એ 3 કલાકની મહેનત હતી. કોઈ પણ નવી વસ્તુ શીખીએ તો નાની મોટી ભૂલો થાય જ. તો ચાલો હવે આપણે એ સામાન્ય ભૂલો પર એક નજર નાખીએ જે લોકો આ ટેન્સ વાપરતી વખતે કરે છે, જેથી આપણે એને સરળતાથી ટાળી શકીએ. આ સૌથી કોમન ભૂલ છે ક્રિયાપદના રૂપમાં. હંમેશા યાદ રાખજો, હેડ બીન પછી વર્બનું આઈએનજી વાળું રૂપ જ આવે. સ્ટડી નહીં, સ્ટડીઇંગ. આટલું યાદ રાખશો તો પણ ઘણી ભૂલો અટકી જશે. બીજી સામાન્ય ભૂલ બીજા ક્રિયાપદમાં થાય છે. યાદ રાખો, લાંબી ક્રિયા માટે આપણે હેડ બીન વાપરીએ છીએ, પણ જે બીજી ટૂંકી ઘટના બને છે ને એ હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ હોય છે. એટલે કે હી હેડ બીન વર્કિંગ વેન આઈ મેટ હિમ. આ સાચું છે. વેન આઈ હેડ મેટ હિમ કહેવું ખોટું છે. એક ક્રિયા લાંબી, બીજી ટૂંકી, બસ. અને ત્રીજી ભૂલ, સમયગાળો બતાવવાનું ભૂલી જવું. જો તમે ફોર 2 hours કે સિન્સ મોર્નિંગ
જેવો કોઈ ટાઈમ રેફરન્સ નહીં આપો તો વાક્ય નબળું અને અધૂરું લાગે છે. આ ટેન્સનો આખો પોઈન્ટ જ સમયગાળો બતાવવાનો છે. ઓકે, તો ચાલો આ બધી માહિતીને ફટાફટ એક ફાઇનલ સારાંશમાં સમજી લઈએ. તો ટૂંકમાં આ ટેન્સ ભૂતકાળની એક લાંબી ક્રિયા બતાવે છે જે ભૂતકાળની જ કોઈ બીજી ઘટના બનતા પહેલા થઈ હતી. એની રચના છે હેડ બીન પ્લસ વર્બ આઈએનજી. અને હા, પરીક્ષા અને સ્પોકન ઇંગ્લિશ માટે આ એક પાવર કોમ્બો છે. આને યાદ રાખવાની સૌથી સારી રીત આ છે. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ભૂતકાળની એવી વાર્તા જેમાં ખાલી શું થયું એ નહીં પણ કેટલા સમય સુધી થયું એ પણ કહેવામાં આવે છે. તે તમારી વાતને ઊંડાણ અને સમયગાળો બંને આપે છે. તો હવે સવાલ એ છે કે તમારી ભૂતકાળની એવી કઈ વાર્તા છે જેને તમે હવે આ નવા ટૂલનો ઉપયોગ કરીને વધુ પ્રભાવશાળી રીતે રજૂ કરી શકો છો? વિચારો અને પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દો.